હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સ્વાધ્યાય 7.1 છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. એના અંદર કીધું છે 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ, એટલે તમને વોલ્ટેજ અને આવૃત્તિનું મૂલ્ય આપેલું છે અને એને 100 ઓહ્મ અવરોધ સાથે જોડેલ છે. તો આ પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે? તો આરએમએસ મૂલ્યનું સૂત્ર તમને ખબર છે, ઓહમના નિયમ ઉપરથી જ આવશે. I = V/R ઉપરથી IRMS = VRMS / R. બંનેના સૂત્રો કિંમત મૂકશો તો તમને IRMSની કિંમત મળી જશે ઓહમના નિયમ ઉપરથી જ. એવી રીતે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? તો આના અંદર તમારે પાવરનું સૂત્ર વાપરવાનું છે. પાવર P = શું થાય? V × I. બરાબર, પાવર Pનું સૂત્ર ખબર છે આપણને, V × I. તો VRMS × IRMS. તો અહીંયા VRMSની કિંમત આપણે IRMSની કિંમત ઉપર સુધી 2.2 એમ્પિયર અને VRMSની કિંમત તમને 220 વોલ્ટેજ આપેલી છે. એનું સૂત્ર આ પ્રમાણેનું થાય, બરાબર, જે તમારે ટોપિક થિયરી આ વખતે કાઢી દીધો છે. પાવરનું સૂત્ર આપેલું છે, જેના અંદર બંને વચ્ચેનો જે ખૂણો છે એ ફાઈ બરાબર શું થાય છે? 0 થાય છે. એટલે અહીંયા IRMS × VRMS થશે. એના ઉપરથી તમે પાવર ગણી શકો છો, બરાબર. હવે એના પછીનો 7.2 છે. 7.2 છે, એના અંદર કીધું છે તમને વોલ્ટેજનું મૂલ્ય આપેલું છે અને એના માટે મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય એટલે VMનું મૂલ્ય તમને આપેલું છે. RMS મૂલ્ય એનું શોધવાનું છે. આ સૂત્ર ઉપરથી તમે ઇઝીલી ગણતરી કરી શકો છો. એના પછી બીના અંદર છે તમને એમ્પિયરનું મૂલ્ય, પ્રવાહનું RMS મૂલ્ય આપેલું છે, બરાબર. અને એના ઉપરથી તમારે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો IMને કરતાં બનાવો, કિંમત મૂકો તો તમે એની IMની ગણતરી કરી શકો છો, બરાબર. આ સરળ છે. એના પછી 7.3 છે, એમાં વોલ્ટેજ અને આવૃત્તિનું મૂલ્ય તમને આપેલું છે. ઇન્ડક્ટરનું મૂલ્ય તમને મિલી હેનરીના અંદર આપેલું છે, જેને 10⁻³ વડે ગુણશો તમે હેનરીમાં કન્વર્ટ કરી શકો છો. હવે આપણે એનું RMS મૂલ્ય શોધવાનું છે. Fનું મૂલ્ય તમને આપેલું છે, VRMS આપેલું છે, IRMS શોધવાનું છે, બરાબર. તો એના માટે આપણે ઓહમના નિયમ = I = V/R. પરંતુ અહીંયા શું છે? ઇન્ડક્ટર છે, તો આપણે ઇન્ડક્ટરનો Rની જગ્યાએ શું મૂકીશું? XL, બરાબર. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XLનું મૂલ્ય મૂકીશું અને XL બરાબર શું થાય? ω/L, અને જેની જગ્યાએ આપણે 2πfL લખી શકીએ, બરાબર. બધાની કિંમત મૂકો, એના ઉપરથી તમે IRMSની કિંમત મેળવી શકો છો. એના પછી 7.4 છે, એમાં તમને વોલ્ટેજ હવે આવૃત્તિનું મૂલ્ય આપેલું છે. હવે તમને અહીંયા કેપેસિટર આપેલું છે. તો જેમ અહીંયા પેલા આગળના એક્ઝામ્પલના અંદર આપણે ઝેડની જગ્યાએ 2πfL લખ્યું હતું, એવી રીતે અહીંયા શું આવશે? XCનું મૂલ્ય આવશે, કારણ કે અહીંયા કેપેસિટર છે. તો અહીંયા શું થાય? 1/ωc. તો અહીંયા 1/2πfC. IRMS શોધવાના છે. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે આ પ્રમાણેનું સૂત્ર આપણને મળશે, બરાબર. બધાની કિંમત મૂકો તો તમે એના ઉપરથી IRMS કિંમત ગણી શકો છો. હવે એના પછી 7.6 છે, એ તમારાથી આ વખતે પૂછાવાનો છે. એમાં Lનું મૂલ્ય, Cનું મૂલ્ય તમને આપેલું છે, અવરોધ Rનું મૂલ્ય પણ આપેલું છે. અને આ કેવો પરિપથ છે? LCR શ્રેણી પરિપથ છે. તો એની અનુનાદની આવૃત્તિ ω/R આપણે અહીંયા મેળવવાની છે. અને આ પરિપથના અંદર ક્યુ ફેક્ટર કેટલો હશે એ પણ આપણે ગણવાનું છે. તો આના અંદર આપણે અનુનાદ જે થિયરી ભણ્યા હતા એનો ઉપયોગ આપણે કરીશું. કેપેસિટરના અંદર માઇક્રોફેરાડેના અંદર આપેલું છે, તો આપણે એને ફેરાડેના અંદર કન્વર્ટ કરીશું 10⁻6 વડે ગુણીને. અનુનાદ આવૃત્તિ ગણવાની છે, એટલે ω0 ફાઇન્ડ કરવાના છે, જેનું સૂત્ર અનુનાદ માટે આપણે સાબિત કર્યું હતું, ω0 = 1/√LC. બંનેની કિંમત મૂકો, ગણતરી કરો, બરાબર. તો એ પ્રમાણે તમને રેડિયન × સેકન્ડના અંદર અનુનાદ આવૃત્તિ મળશે. ક્યુ ફેક્ટરનું સૂત્ર પણ આપણે સાબિત કર્યું હતું, Q = ω0L/R. બંનેની કિંમતો બધાની આપેલી છે, એ પ્રમાણે તમે Q પણ ગણી શકો છો. એના પછી 7 છે, એના અંદર ઇન્ડક્ટરનું મૂલ્ય આપેલું છે તમને, કેપેસિટરનું મૂલ્ય આપેલું છે, માઇક્રોફેરાડે છે તો એમાં ફેરાડેમાં કન્વર્ટ કરો, મિલી હેનરી છે તો એને આપણે હેનરીમાં કન્વર્ટ કરીએ. એમાં સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે. પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? ફરીથી આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર વાપરીશું. L અને Cની કિંમત મૂકો, બરાબર. એનું વર્ગમૂળ કાઢો તો એના ઉપરથી તમને 11.11 રેડિયન/સેકન્ડ મળે છે, જેને આપણે 1.1 × 10⁻³ રેડિયન/સેકન્ડ ગણી શકીએ છીએ. એના પછી 7.8 છે, જેના અંદર તમને ઇન્ડક્ટરનું મૂલ્ય, કેપેસિટરનું મૂલ્ય આપેલું છે.
એ બે એકબીજા સાથે જોડેલ છે. કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ્બ છે. જે પ્રારંભિક શરૂઆતના જે કેપેસિટર છે એના ઉપર જે શરૂઆતનો કેપેસિટર પરનો વિદ્યુતભાર જેને આપણે Q1 ધારી દઈએ, Q1નું મૂલ્ય તમને 6 મિલી કુલમ્બ આપેલું છે, તો એને આપણે કુલમ્બમાં કન્વર્ટ કરી દઈશું. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? એટલે આ દરમિયાન આપણે કેપેસિટરના અંદર કેટલી ઉર્જા સંગ્રહ પામી હશે એના માટેનું સૂત્ર વાપરવાનું છે. તો આપણે જે એલસી થિયરી ભણ્યા હતા, દોલનો, એલસી દોલનો, એના અંદર આપણે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એને UE બરાબર Q² ભાગ્યા ટ્વાઇસ C લખતા હતા. એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. બરાબર, 1/2 Q1² ભાગ્યા C. બધાની કિંમત મૂકો. જો અહીંયા 10⁻6 કેન્સલ થશે, તો આ પ્રમાણે તમને કેટલી ઉર્જા સંગ્રહ પામે છે? 0.6 જૂલ જેટલી ઉર્જા સંગ્રહ પામે છે. અને એના પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે એ આપણે ગણવાનું છે કે એના પછીના સમયે કુલ ઉર્જા કેટલી હશે. તો કે અહીંયા પરિપથમાં અવરોધ શું છે? 0 છે, કારણ કે અવરોધ આપણને આપેલો નથી. તો અવરોધ કેવો છે? 0 છે. તો એ દરમિયાન એના અંદરથી કોઈ ઉર્જા લીકેજ પામતી નથી. એટલે એલસીના જ્યારે દોલનો થતો હશે ત્યારે કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. બરાબર, એટલે અંતમાં પણ જે ઉર્જા આપણે પહેલાં હતી એટલી ઉર્જા અંતના અંદર પણ રહે છે. બરાબર, એ પણ 0.6 જૂલ જ હશે. એના પછી 6.10 છે. એના અંદર એક રેડિયો મેગાવોટ બ્રોડકાસ્ટ બેન્ડ, આટલી આવૃત્તિ તમને આપેલી છે, જેટલી આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. એક રેડિયો છે એની આટલી આવૃત્તિના અંદર ગાળાના અંદર એને ટ્યુન એટલે સાંભળી શકાય છે. જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? એટલે આપણે કેપેસિટરનું મૂલ્ય કેટલું બદલીએ તો જેના કારણે આપણને એ આવૃત્તિ સાંભળી શકાય. બરાબર, અને શું કીધું છે આના અંદર કે ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે એલસી પરિપથમાં મુક્ત દોલનોની આવૃત્તિ અને રેડિયો તરંગની આવૃત્તિ એક જેવી થવી જોઈએ. તો તમે આને ટ્યુન કરી શકો, એટલે આપણે એને અવાજ ક્લિયરલી સાંભળી શકીએ. તો એના માટેનું આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC, જેની જગ્યાએ આપણે 2πV મૂકીશું, વીને કરતા બનાવીશું. અને અહીંયા આપણને બે મૂલ્યો જોઈએ છે. એક આવૃત્તિનું મેક્ઝિમમ અને મહત્તમ મૂલ્ય, બે મૂલ્ય જોઈશે. બરાબર, એની રેન્જ પૂછી છે આપણને, કેપેસિટરની રેન્જ એટલે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય. એટલે આપણે બે લઈશું, મેક્ઝિમમ, વી મેક્ઝિમમ અને વી મેક્ઝિમમ લઈશું. તો એ દરમિયાન આપણે સી કેવો લેવો પડશે? મિનિમમ, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે સી મિનિમમ કેપેસિટરની રેન્જ ગણવાની છે, એટલે સી મિનિમમ અને સી મેક્ઝિમમ જોઈશે. તો એના અંદર આપણે સી મિનિમમને કરતાં બનાવી દઈશું. બરાબર, વર્ગમૂળ છે તો આ બધાનો શું થશે? વર્ગ. V² મેક્ઝિમમ 2πની જગ્યાએ 4π² થશે અને એલ. બરાબર, અહીંયા એલ સ્ક્વેર નહીં થાય, અહીંયા એલ જ રહેશે, કારણ કે એલ તો ઓલરેડી વર્ગમૂળમાં છે એટલે વર્ગ નહીં આવે. બરાબર, જો અહીંયા નથી કરેલો વર્ગ. તો એ પ્રમાણે તમે મેક્ઝિમમનું મૂલ્ય ગણી શકો. એવી રીતે હવે તમારે અહીંયા કંઈક ભૂલ કરી છે. મેક્ઝિમમ છે તો સી મિનિમમ તો મેક્સિમમ, સી મિનિમમ કર્યા તો મેક્ઝિમમ. બરાબર છે. તો હવે આ મેક્ઝિમમનું મૂલ્ય આપણને મળી ગયું. હવે એવી જ રીતે આપણે શું કરીશું? એનું મિનિમમ મૂલ્ય લઈશું. તો જુઓ, આના અંદર આપણે શું કર્યું? અહીંયા શું આપેલું છે? 800 કિલોહર્ટ્ઝ, અને અહીં શું આપેલું છે? 1200 કિલોહર્ટ્ઝ. એટલે આપણને જે બ્રોડકાસ્ટ છે એની આવૃત્તિ આપણને બે આપેલી છે, 800 અને 1200. બરાબર, તો એ પ્રમાણે આપણે ગણતરી કરીશું. અહીંયા આપણે સી મિનિમમ લીધા છે, તો અહીંયા વી કેવા લેવા પડશે? મિનિમમ. એટલે અહીંયા આપણે શું લીધા? 800. બરાબર, હવે અહીંયા આપણે સી છે એ કેવા લીધેલા છે? મિનિમમ લીધેલા છે. એટલે અહીંયા આપણે વી શાનું મૂલ્ય લઈશું? મેક્સિમમ. એટલે અહીંયા આપણે મિનિમમનું મૂલ્ય લઈશું. અહીંયા વી આવૃત્તિનું મૂલ્ય મેક્સિમમ લઈશું, જેને આપણે કહીશું 1200. બરાબર, તો આપણને બે મળશે, એક 198ની મળશે અને એક મળે છે 88 પિકોફેરાડે અને એક 198 પિકોફેરાડે. પિકો એટલે 10⁻12. તો એ પ્રમાણે આપણને બે મૂલ્યો મળશે, 88 પિકોફેરાડે અને 198 પિકોફેરાડે. તો જે કેપેસિટરની રેન્જ આપણને મળે છે. બરાબર, તો અહીંયા જુઓ, મેક્ઝિમમ શોધવાનું છે, સી મેક્ઝિમમ શોધ્યું છે એટલે અહીંયા આવૃત્તિનું મૂલ્ય મિનિમમ લેવાનું. બરાબર,
અને જો સી મિનિમમ જોતું હોય તો આવૃત્તિનું મૂલ્ય કેવું લેવાનું? મેક્ઝિમમ. બરાબર, અહીંયા ખોટું લખેલું છે, થોડું ભૂલ છે, અહીંયા મિનિમમ આવવું જોઈએ. બરાબર, તો આપણને 2 રેન્જ મળશે અને એ રેન્જના અંદર આપણે કેપેસિટર જે છે એને જે રેડિયો છે એને આપણે ટ્યુન કરી શકીએ છીએ. હવે 7.11 છે, એના અંદર આપેલું છે એક ચલિત એટલે બદલી શકાય એવો આવૃત્તિવાળો એક વોલ્ટેજ શોધ LCR પરિપથ સાથે જોડેલ છે, જેમાં આપણને L, C અને Rનું મૂલ્ય આપેલું છે. બરાબર, તો પરિપથને અનુનાદ સ્થિતિમાં લાવવા માટેના સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો કે અનુનાદ સ્થિતિમાં લાવવું હોય તો એની આવૃત્તિ કેટલી હશે. બરાબર, L આપેલા છે, Cને ફેરાડેમાં કન્વર્ટ કરો, R આપેલા છે, VRMSનું મૂલ્ય આપેલું છે. આવૃત્તિ શોધવાની છે તો આવૃત્તિનું સૂત્ર વાપરો, સિમ્પલ છે. જે તમને આ શું મળશે? આપણને કોણીય આવૃત્તિ મળશે. બરાબર, આશાનું મૂલ્ય આપણને મળશે ઓમેગા એટલે કોણીય આવૃત્તિનું મૂલ્ય મળશે. કેટલું મળે છે? 50 રેડિયન પર સેકન્ડ. પરંતુ અહીંયા આપણને રેખીય આવૃત્તિ એટલે V શોધવાના છે. તો ઓમેગાની જગ્યાએ શું મૂકીશું આપણે? 2π V. બરાબર, Vને કરતા બનાવીશું તો અહીંયા શું કરી દઈશું? 2π વડે ભાગવા પડશે. કારણ કે અહીંયા ઓમેગાની જગ્યાએ શું મૂકીએ આપણે? 2π V મૂકીએ તો 2π ક્યાં આવશે? ભાગાકારમાં. Vને કરતા બનાવીએ એટલે આના અંદર ડાયરેક્ટ મૂકી દીધું છે. બરાબર, તો એ પ્રમાણે આપણે આવૃત્તિની ગણી શકીએ છીએ. એના પછી બીજાના અંદર કીધું છે અનુનાદ આવૃત્તિએ પરિપથનું ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. ઇમ્પિડન્સનો કંપ વિસ્તાર અને પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો હશે? તો જુઓ, LCR પરિપથ છે તો એનો ઇમ્પિડન્સનું સૂત્ર આપણને ખબર છે. બરાબર, હવે જ્યારે અનુનાદ થતું હશે તો અનુનાદ થતું હોય એ દરમિયાન XC અને XLનું મૂલ્ય કેવું હોય? સરખું. એટલે આ પદ આખું શું થઈ જશે? 0. તો આપણને Z બરાબર શું મળ્યું? R. Rનું મૂલ્ય તો આપણને આપેલું છે ડાયરેક્ટ 40 ઓહ્મ. બરાબર, તો આ ઇમ્પિડન્સનું મળી ગયું મૂલ્ય. હવે એ પ્રમાણે આપણે પ્રવાહ ઓહમના નિયમ ઉપરથી ગણી શકીએ. IM બરાબર VM/Z. VM છે તો VMની જગ્યાએ આપણે V મહત્તમ મૂલ્ય આપેલું નથી તો અહીંયા VRMS ગુણ્યા 2 લખી શકીએ. બરાબર, તો એ પ્રમાણે તમે IMનું મૂલ્ય ગણી શકો છો. એના પછી Cમાં શું શોધવાનું કીધું છે કે પરિપથના ત્રણેય ઘટકોના 2 છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો. ત્રણેય ઘટકો છે એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. એ ત્રણેય ઘટકોના 2 છેડાઓ વચ્ચેનો જે વોલ્ટેજ છે એ શોધવાનો છે અને દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ LC સંયોજનોના 2 છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત 0 હોય છે. એ આપણે અહીંયા દર્શાવવાનું છે. બરાબર, તો પહેલાં આપણે બધા માટે 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ ગણી લઈએ. બરાબર, તો પહેલાં આપણે અવરોધ માટે ગણીએ. તો અવરોધ એટલે શું થશે? I × R. બરાબર, એ તો સિમ્પલ છે. તો એ બંને વચ્ચેનો વોલ્ટેજ આપણને મળશે 230 વોલ્ટેજ. હવે એના પછી ઇન્ડક્ટર માટે લઈએ તો ઇન્ડક્ટરના અંદર શું થશે? I × R. પરંતુ અહીંયા શું આવશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL, જેનું મૂલ્ય શું થશે? 2πfL અથવા તો ઓમેગા. તો એ પ્રમાણે તમને ગુણાકાર કરશો તો તમને ઇન્ડક્ટર મળશે. એવી રીતે હવે કેપેસિટર માટે ગણીશું તો અહીંયા શું આવશે? XC. તો અહીંયા શું થશે? 1/2πfC. કિંમત મૂકો તો તમને કેપેસિટરના 2 છેડા વચ્ચેનો મળી જશે. બરાબર, હવે આપણે 3 શોધી દીધું. હવે આપણે અહીંયા નક્કી કરવાનું છે કે જ્યારે LC અને છે એ બંને વચ્ચે 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હશે? તો LC લેવાનું છે તો અહીંયા I × R. R એટલે બંને R આવશે. બરાબર, કારણ કે L અને C બંને છે તો ω0L - 1/ω0C. બરાબર, તો આ એટલે જુઓ આ RMS છે એને અંદર ગુણો. RMS છે એને આના સાથે ગુણો એટલે એ શું બનશે? VL મળશે. અને RMSને આના સાથે ગુણો એટલે એ શું થશે? VC થશે. બરાબર, એટલે VL - VC કારણ કે આપણે ઉપર શોધેલા છે ઓલરેડી. તો એ બંનેની કિંમતમાંથી બાદ કરો તો VLC શું મળે છે આપણને? 0. એટલે કે કહી શકાય કે અનુનાદ સમયે L અને Cના 2 છેડા વચ્ચેનો કુલ વોલ્ટેજ ડ્રોપ 0 થાય છે. બરાબર, ઇઝી છે. આવૃત્તિ તો તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી કરી શકો. પછી બીના અંદર ઇમ્પિડન્સ અનુનાદ માટે શોધી શકો, એના ઉપરથી પ્રવાહ. પછી 2 છેડા વચ્ચે માટે કરીશું અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર. એના પછી અનુનાદ LC જે બેના 2 છેડા વચ્ચે હશે એના મૂલ્ય તમે ગણી શકો છો. બરાબર, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. અહીંયા આપણું સ્વાધ્યાય છે એ પૂરું થાય છે.